તો બારડોલીની મીંઢોળા નદી ગાંડીતુર બની છે। તલાવડી વિસ્તારમાં મકાનોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે થઈને પાણીની આવક થઈ છે। કોર્ટ સામેના ખાડાના મકાનોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે 150થી વધુ ઘરમાં મીંઢોળાના પાણી ફરી વળ્યા છે। રામજી મંદિરે નજીક લો લેવલ બ્રિજ પર પણ પાણી ફરી વળ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બારડોલીના તલાવડી વિસ્તારના આ દ્રશ્યો છે કે જેમાં अनेक मकानों में पानी भराई गया होवाना दृश्यों सामे आवी रह्या छे। 150 થી વધુ घरों में मींढोळाना पाणी फरी वळ्या छे। જે રીતે ઉપરવાસમાંથી ભારે વરસાદને લઈને પાણીની આવક જોવા મળી રહી છે, જેને લઈને મીંઢોળા નદી જે છે તે હાલ ગાંડીતુર બની છે। મીંઢોળા નદીની અંદરમાં હાલ પૂરની પરિસ્થિતિ સર્જાય છે। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે બારડોલીના કોટ વિસ્તારની સામેના ખાડાના, કે જે કોટ વિસ્તારની સામેના ખાડાની અંદરમાં જે શ્રમજીવી પરિવારો રહે છે, જે પરિવારોના ઘરોની અંદરમાં હાલ મીંઢોળા નદીના પૂરના પાણી જે છે તે હાલ ભરાઈ ચૂક્યા છે। મીંઢોળા નદીના જે પાણી છે 200 થી વધુ ઘરોની અંદરમાં હાલ પ્રવેશી ચૂક્યા છે। પોતે પશુપાલકોના જે પશુઓ છે તેને પણ અન્ય જગ્યાએ ખસેડવાની હાલ નોબત આવી છે। જે રીતે મીંઢોળા નદીમાં હાલ પૂરની પરિસ્થિતિ સર્જાય છે, જેને લઈને ખાડા વિસ્તારના તમામ ઘરો જે છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। રાશનનો સામાન હોય કે તમામ જે ઘરવખરીનો સામાન હોય એ પાણીની અંદરમાં હાલ ડૂબી ચૂક્યો છે, જેને લઈને લોકો જે છે તે હાલ ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। વહીવટી તંત્ર જે છે તે પણ કામે લાગ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ જે લોકો જે છે લોકોને સલામત સ્થળે હાલ ખસેડી લેવામાં આવ્યા છે। તેમના માટે તમામ પ્રકારની હાલ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે લોકો છે તે મીંઢોળા નદીથી હાલ ત્રાહિમામ પુકાર્યા છે અને લોકો રાહ જોઈ રહ્યા છે કે રેલનો પાણી જે છે તે ક્યારે ઉતરે અને ફરી પાછા લોકો પોતાના ઘરોની અંદરમાં ક્યારે જાય। યાસીર કાઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।